નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ભ્રષ્ટાચાર એક એવો દાનવ છે જેને નાથવાનો વિચાર સૌ કોઈ કરે છે, પણ કોઈ ભ્રષ્ટાચાર પર કાબુ મેળવી શકતું નથી। આ વાત માત્ર ભારતની જ નથી, આ સ્થિતિ દુનિયાના મોટા ભાગના દેશોની છે। વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકા, રશિયા, બ્રિટન, ભારત કે પછી ભારતના પાડોશી દેશ પાકિસ્તાન જ કેમ ન હોય, દુનિયાના મોટા ભાગના દેશો ભ્રષ્ટાચારને નાથવામાં પાંગળા સાબિત થઈ રહ્યા છે, જેનો પુરાવો આપી રહ્યો છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો તાજેતરનો રિપોર્ટ, જેમાં એ વાતનો પુરાવો મળી જાય છે કે દુનિયાના દેશો પૈકી કોણ કેટલું ઈમાનદાર। વિશ્વના મોટા ભાગના દેશો એ વાતનો દાવો કરી રહ્યા છે કે વર્તમાન શાસકે કરપ્શન ઓછું કર્યું છે, એટલે કે ભ્રષ્ટાચારને ઓછો કર્યો છે, અને એ વાતને લઈ વિવિધ તર્કો આપતા રહે છે, અને એ તર્કોના આધારે જનતાના મનમાં એ વાત બેસાડી દેવામાં આવે છે કે હા, વર્તમાન સરકારે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે। પણ આ દાવા દરમિયાન એ વાત ભૂલાઈ જાય છે કે દરેક દેશમાં ભ્રષ્ટાચાર માપવાનું મીટર છે, એક સંસ્થા કામ કરી રહી છે, જે દર વર્ષે એક રિપોર્ટ જાહેર કરીને દરેક દેશમાં થઈ રહેલ કરપ્શનની માહિતી આપે છે। અને આજે વાત એ જ પુરાવાની કરવી છે જેના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કોણ કેટલું ઈમાનદાર। વિશ્વના મોટા ભાગના દેશો એ વાતનો દાવો કરી રહ્યા છે કે વર્તમાન શાસકે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારને ઓછો કર્યો છે, અને તેને લઈને વિવિધ તર્કો પણ આપતા રહે છે, અને એ તર્કોના આધારે જનતાના મનમાં એ વાત ઘર કરી દેવામાં આવે છે કે હા, વર્તમાન સરકારે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે। પણ આ દાવા દરમિયાન એ વાત ભૂલાઈ જાય છે કે દરેક દેશમાં ભ્રષ્ટાચારનું મીટર માપવા માટે એક સંસ્થા કામ કરી રહી છે, જે દર વર્ષે રિપોર્ટ જાહેર કરીને દરેક દેશમાં થઈ રહેલ કરપ્શનની જમીની હકીકતનો પુરાવો આપે છે। અને આજે વાત એ જ પુરાવાની કરવી છે જેના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કોણ કેટલું ઈમાનદાર। ભ્રષ્ટ આ એ જ શબ્દ છે જેને અપનાવવો મોટા ભાગના લોકોને ગમે છે, કેમ કે આ શબ્દ કોઈ વ્યક્તિ માટે પૈસાદાર બનવાનું શોર્ટકટ છે, અને તેની લાલચમાં આવી લોકો ભ્રષ્ટાચારનો હિસ્સો બની રહ્યા છે। પરંતુ હકીકત એટલી જ ભયાનક છે, કેમ કે આ શબ્દ કોઈ વ્યક્તિના નામ કે હોદ્દાની આગળ લાગે તો કોઈને ગમતું નથી। ભ્રષ્ટાચારના રૂપિયા મોટા ભાગે લોકોને વહાલા છે, પણ કોઈ ભ્રષ્ટ કહે તો બરાબરનું લાગી આવે છે। ગુજરાત સહિત દેશભરમાં સમયાંતરે ભ્રષ્ટાચારીઓના પાપ સામે આવતા રહે છે। પટાવાળાથી લઈ પ્રમુખ, ક્લાર્કથી લઈ કારકુન, મંત્રીથી લઈને મામલતદાર, ખાખીથી લઈને ખાદી સુધી દેશમાં ભ્રષ્ટાચાર કેટલો ફૂલ્યો ફાલ્યો છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ। પણ આજે વાત માત્ર ગુજરાત કે દેશની નહીં, પણ દુનિયાના 180 દેશોની કરવી છે, અને એ 179 દેશોની સરખામણીએ ભારત કેટલો ઈમાનદાર દેશ છે એ હકીકતથી પણ વાકેફ કરાવવા છે। દુનિયાના મોટા ભાગના દેશોમાં શાસકો અને પ્રજા માટે ભ્રષ્ટાચાર માથાના દુખાવા સમાન બની ગયો છે। સૌ ભ્રષ્ટાચાર રૂપી દાનવને નાથવા તો માંગે છે, પણ આ બલાને જળમૂળથી હટાવવી તો દૂર, પણ ઓછી પણ કરી શકાતી નથી। અને આ વાતનો પુરાવો આપી રહ્યો છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો રિપોર્ટ, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાસત્તાથી લઈને માઓના દેશ, તાલિબાનથી લઈને તાનાશાહ, રશિયાથી લઈને સિરિયા, પાકિસ્તાનથી લઈને દગાબાજ ચીન, ભારતથી લઈને ભૂટાન, અત્ર તત્ર સર્વત્ર ધૂણી રહ્યું છે ભ્રષ્ટાચારનું ભૂત। ક્યાંક આ દાનવ હાહાકાર મચાવી રહ્યો છે, તો ક્યાંક ચાલતા શીખ્યો છે। આ દાનવનો પડછાયો વિશ્વના 180 દેશોમાં જોવા મળી રહ્યો છે। ભ્રષ્ટાચાર પર નજર રાખતી સંસ્થા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એટલે કે CPIએ 2021નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારત 40 માર્ક્સ સાથે 85મા નંબર પર છે। ગત વર્ષે ભારતને માત્ર 40 નંબર મળ્યા હતા, પરંતુ 180 દેશોના રેન્કિંગમાં ભારતનું સ્થાન 86મું હતું, એટલે કે 2 વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારની સ્થિતિમાં થોડો પણ સુધારો આવ્યો નથી તેનો આ પુરાવો છે। જો કે અન્ય દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતા ભારત એક ક્રમ આગળ આવ્યું છે। છેલ્લા 6 વર્ષ દરમિયાન દેશમાં કરપ્શનની સ્થિતિની જો વાત કરીએ તો ભારત 9 પાયદાન નીચે ખસ્યું છે।
વર્ષ 2015માં 38 માર્ક્સ સાથે ભારત 180 દેશોના આ લિસ્ટમાં 76માં સ્થાને હતું, જે 2021માં 9 ડગલા નીચે સરકી ગયું છે અને હાલ 86માં સ્થાને છે. ભારત જ નહીં, પાડોશી દેશમાં પણ ભ્રષ્ટાચારની સ્થિતિ આવી જ છે. પણ ભૂતાનમાં કરપ્શનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સીપીઆઈના રિપોર્ટમાં ભૂતાન 86 પોઈન્ટ સાથે 25મા નંબર પર છે. તો આતંકિસ્તાનના આકા ઇમરાન ખાન માટે આ સીપીઆઈનો રિપોર્ટ 440 વોલ્ટના ઝટકાથી ઓછો નથી, કેમ કે ઇમરાન ખાને સત્તા સંભાળ્યા પહેલા જ જનતાને વચન આપ્યું હતું કે તેમની સરકાર બનતા જ દેશમાંથી ભ્રષ્ટાચારને હટાવી દેશે. પરંતુ પાકિસ્તાન એક જ વર્ષમાં 16 પાયદાન નીચે સરકી 124મા સ્થાનેથી 140મા સ્થાને પહોંચી ગયું. મ્યાનમાર તેને સમર્થન આપવા માટે તેની બાજુમાં જ છે. તો શ્રીલંકા 102, નેપાળ 117 અને બાંગ્લાદેશ 147 નંબર પર છે. જો કે ચીન પોતાની ઝીરો ટોલરન્સ નીતિ સાથે કરપ્શન પર કાબુ મેળવવામાં સફળ સાબિત થયું છે. ગત વર્ષે ચીનનું રેન્કિંગ 78 હતું, જે આ વર્ષે 66 પર આવ્યું છે. મહત્વનું છે કે જિનપિંગે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ચીનમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેના ભાગરૂપે ચીનની સરકાર ટીવી ચેનલ દ્વારા પોતાના કર્મચારી અને નાગરિકોને ભ્રષ્ટાચાર વિરોધી ટીવી સિરીઝ પણ બતાવી રહી છે, જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આ સિરીઝના કુલ 5 એપિસોડ છે, જેમાં ભ્રષ્ટ અધિકારીઓની કરતૂતથી લઈ તેમના કથિત નિવેદનો પણ દર્શાવવામાં આવે છે. સાથે જ તેમને આપવામાં આવેલી દર્દનાક સજાથી પણ વાકેફ કરાવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જિનપિંગના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 10 લાખથી વધુ અધિકારીઓને ભ્રષ્ટાચાર સંબંધિત આરોપો હેઠળ સજા કરવામાં આવી છે. અને હવે આ કરતૂતને ટીવીના માધ્યમથી દેશભરમાં પ્રસારિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે એ પહેલા જ એમના નિવેદન સરકારી ચેનલ સીસીટીવીમાં બતાવવામાં આવે છે. જો કે ચીનના માનવ અધિકાર સંગઠનો સહિત કેટલાક લોકો આ પ્રકારની હરકતોને અયોગ્ય ગણાવી રહ્યા છે. વિરોધીઓનો આરોપ છે કે જિનપિંગનો આ પાપી પ્લાન છે. ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ જિનપિંગ માટે રાજકીય દુશ્મનો અને ટીકાકારોને ખદેડવાનો એક રસ્તો બની ગઈ છે. હકીકત જે હોય એ, પરંતુ એ વાત તો નક્કી છે કે ચીનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. હવે વિશ્વના સૌથી ઈમાનદાર દેશોની વાત કરીએ તો પહેલા નંબર પર 100માંથી 88 માર્ક સાથે ડેનમાર્ક છે, જ્યારે બીજા નંબર પર 88 માર્ક સાથે ફિનલેન્ડ છે, ત્રીજા નંબર પર 88 માર્ક સાથે ન્યૂઝીલેન્ડ છે અને ચોથા નંબર પર 85 માર્ક સાથે નોર્વે છે અને 85 માર્ક સાથે 5મા નંબર પર સિંગાપોર છે. જો કે 1 થી 3 ક્રમ અને 5 ક્રમના દેશોના માર્ક્સ એક સરખા છે, એટલે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ એક સરખું જ છે, પરંતુ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે તેમના ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે. 180 દેશોની સરખામણીએ સૌથી ભ્રષ્ટ દેશની જો વાત કરીએ તો આ લિસ્ટમાં યમન 100માંથી 16 પોઈન્ટ સાથે 176માં સ્થાને, વેનેઝુએલા 100માંથી 14 પોઈન્ટ સાથે 177માં સ્થાને, સોમાલિયા 100માંથી 13 પોઈન્ટ સાથે 178માં સ્થાને, સિરિયા 100માંથી 13 પોઈન્ટ સાથે 179માં સ્થાને અને સુદાન 100માંથી 11 પોઈન્ટ સાથે સૌથી નીચે 180માં સ્થાને છે. આ તરફ પ્રભાવ અને પાવર હોવા છતાં, એટલે કે વિશ્વની મહાસત્તા હોવા છતાં ભ્રષ્ટાચાર મામલે અમેરિકા 67 માર્ક સાથે 27મા નંબરે છે, એટલે કે ટોપ 5 દેશોથી દૂર છે. યુક્રેન પર ફરી કબજો કરવાના સપના જોઈ રહેલું રશિયા પણ ભ્રષ્ટાચાર મામલે આ 180 દેશોના લિસ્ટમાં 136મા નંબર પર છે, જ્યારે બ્રિટન 78 પોઈન્ટ સાથે 11મા નંબર પર છે. અહીં સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આ રેન્કિંગ કેવી રીતે આપવામાં આવે છે? કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે એ માપવાના માપદંડો કયા? તો આપને જણાવી દઈએ કે નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે રેન્કિંગમાં 180 દેશો અને પ્રદેશોનું લિસ્ટ તૈયાર થાય છે. આ રેન્કિંગ 0 થી 100 પોઈન્ટના સ્કેલનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે, જેમાં 0 માર્ક્સ મળનાર દેશ સૌથી વધુ ભ્રષ્ટ છે, જ્યારે 100 માર્ક મેળવનાર દેશ ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે. પરંતુ સીપીઆઈના રિપોર્ટમાં 180 પૈકી એક પણ દેશોને 100માંથી 100 કે 0 માર્ક આપવામાં નથી આવ્યા. સીપીઆઈ 2021ના રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત હોય તો એ છે કે વિશ્વમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના પગલાં ધીમા પડી રહ્યા છે. માનવ અધિકાર અને લોકશાહી પર પણ હુમલો થઈ રહ્યો છે. કેટલાક દેશો કોવિડ-19નું બહાનું બતાવી આઝાદીને અંકુશમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. 131 દેશોએ 10 વર્ષ સુધી ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા કોઈ ખાસ પ્રયાસ નથી કર્યા. 2/3 દેશોનો સ્કોર 50થી ઓછો છે અને આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ,
સંદેશ ન્યૂઝ.